એલસીબીની ટીમે અશાણા ગામના પટિયા પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપી। આજે બપોરે ભાભર તાલુકા વિસ્તારમાંથી પસાર થતી એક મોટી ટ્રકમાં પરપ્રાંતીય દારૂ સંતાડેલો હોવાની બાતમી આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ભાભર પોલીસ મથકે લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા। બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, જેને લઈ થરાદ મીઠા હાઈવે પર થરાદ તરફથી આવતી GJ04 GS 5787 નંબરની ટ્રકને ભાભર તાલુકાના અશાણા ગામના પટેલ નજીક ઊભી રખાવી તપાસ કરતા ડ્રાઈવરને કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતા ઉપર મરઘાના ચણની કટ્ટા હોય તેમજ કટ્ટાના નીચે પરપ્રાંતીય દારૂની પેટીઓ ભરેલું હોવાનું જાણવા મળતા બનાસકાંઠાની એલસીબીની ટીમ દ્વારા ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વરધારામ જગમાલરામ જાટ બેનીવાલ રહે હાથીતલા તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને ભાભર પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ કટ્ટા દૂર કરી દારૂની પેટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલી છે, જેમાં 250થી વધુ પેટી દારૂ હોવાનું જાણવા મળી રહ્યું હતું। કેટલા રૂપિયાનો દારૂ છે, કેટલી પેટી દારૂ છે તેની ગણતરી મોડી રાત સુધી ગણવામાં આવી રહી હતી।